નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. આ લેક્ચરમાં આપણે શાહબાનો કેસ સાથે જોડાયેલી વિગતો, ટ્રિપલ તલાક કઈ રીતે આપી શકાય, ટ્રિપલ તલાકના પ્રકાર શું હોય, સમાન દીવાની કાયદાનો અર્થ શું થાય, આ પ્રકારની બાબતો વિશે માહિતી મેળવવી છે. તાજેતરમાં એક પિક્ચર આવેલું છે હક કરીને, અને એમાં શાહબાનો કેસમાંથી પ્રેરણા લેવામાં આવેલી છે. શાહબાનો કેસ ભારતીય ન્યાયિક ઇતિહાસમાં ખૂબ મહત્વપૂર્ણ કેસ રહેલો છે. શાહબાનો કેસ એટલે આપણે એવું કહી શકીએ કે રાજીવ ગાંધીના રાજકીય કરિયર ઉપર જેણે સૌથી વધારે અસર કરી આ પ્રકારનો કેસ છે. આ એક એવો કેસ રહેલો છે કે જેમના કારણે રાજીવ ગાંધીની દેશભરમાં ખૂબ બધી ટીકા ટિપ્પણી કરવામાં આવેલી. આજ દિન સુધી રાજીવ ગાંધીના એક ડિસિઝનને ખરાબ રીતે દેશ યાદ કરે છે. તો શાહબાનો કેસના ફેક્ટ્સ શું રહેલા છે એ સૌથી પહેલા આપણે સમજીએ. શાહબાનો મધ્યપ્રદેશના રહેવાસી હતા. એમના પતિનું નામ રહેલું મહેમદ અહેમદ ખાન. મહેમદ અહેમદ ખાન વ્યવસાય વકીલ હતા. 1932માં આ બંનેના મેરેજ થાય છે, અને ત્યાર પછી જ્યારે 1978માં શાહબાનોની એજ હોય છે 62, તો એ સમય દરમિયાન મહેમદ અહેમદ ખાન તરફથી એમને ટ્રિપલ તલાક આપવામાં આવે છે. દોસ્તો, એ સમય દરમિયાન શાહબાનો તરફથી કહેવાનું એ હતું કે 62ની એજ પર હવે એનું મેન્ટેનન્સ કઈ રીતે થઈ શકે, એનું ભરણ પોષણ કેમ થઈ શકે. 5 સંતાનની માતા શાહબાનો એ સમયે મધ્યપ્રદેશની અંદર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જાય છે, તાબાની અદાલતમાં જાય છે. તાબાની અદાલતમાં જઈ એમનું કહેવાનું એમ હોય છે કે મને દર મહિને મારા પતિ તરફથી મેન્ટેનન્સ ભરણ પોષણ આપવામાં આવે, એવી કંઈક વ્યવસ્થા કરવામાં આવે. અને એના ભાગરૂપે ત્યાંની જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે એ 25 રૂપિયા દર મહિને મંજૂર કરે છે. એ સમયની વાત છે, વર્ષ 1978ની વાત છે. 1978નો કેસ. 1979માં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યાની તાબાની અદાલત, જિલ્લાની અંદર આવેલી અદાલત, એમના પતિને, શાહબાનોના પતિને શું કહે છે કે દર મહિને ભરણ પોષણના ભાગરૂપે તારે 25 રૂપિયા આપવાના છે. પરંતુ શાહબાનો આ જે 25 રૂપિયા મળે એનાથી ખુશ નથી થતા, અને ત્યાર પછી આ બાબતને પડકારે છે હાઈકોર્ટની અંદર. મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં જાય છે અને એવું કહે છે કે મને જે ભરણ પોષણની રકમ મળે છે એ 25 રૂપિયાની જગ્યાએ વધારવામાં આવે. તેના ભાગરૂપે હાઈકોર્ટ દર મહિને 179 રૂપિયા આપવા માટે ફરમાન કરે છે, આદેશ આપે છે. એમનો પતિ મહેમદ અહેમદ ખાન જે વ્યવસાય વકીલ હોય છે, એમને આ વાત મંજૂર નથી, અને આ ચુકાદાને સુપ્રીમ કોર્ટની અંદર અપીલ તરીકે લઈ જાય છે. સુપ્રીમ કોર્ટમાં અપીલના ભાગરૂપે એવું કહે છે કે હું ભરણ પોષણ દેવા માટે બંધાયેલો નથી. હું શા માટે ભરણ પોષણ આપું? કેમ કે જે ઇસ્લામ ધર્મની અંદર પર્સનલ લો છે, જેનું નામ છે શરિયા કાનૂન, એ જ રીતે કુરાન, આ મને એવું એલાઉ કરે છે કે હું જે ઇદ્દત પીરિયડ હોય ત્યાં સુધી ભરણ પોષણ દેવા માટે બંધાયેલો છું. અહીંયા આગળ એક શબ્દ આવે છે જેને આપણે કહીએ ઇદ્દત પીરિયડ. આનો અર્થ શું થાય એ આપણે સમજીએ. આ ઇદ્દત પીરિયડનો મતલબ એ થાય કે જ્યારે મુસલમાન પતિ તરફથી એમની પત્નીને છૂટી કરવામાં આવે, ડાયવોર્સ આપવામાં આવે, તલાક આપવામાં આવે, ત્યાર પછી અમુક સમય સુધી રાહ જોવામાં આવે. જે પત્ની છૂટી થયેલી છે એ અન્ય મેરેજ કરે ત્યાં સુધી એ જે ગેપ હોય, જે વેઇટિંગ પીરિયડ હોય, એને ઇદ્દત પીરિયડ તરીકે ઓળખવામાં આવે. જ્યારે મુસલમાન પતિ તરફથી એની પત્નીને છૂટી કરવામાં આવે ત્યારે જનરલી આ ઇદ્દત પીરિયડ કેટલો હોય તો કે 3 મહિનાનો ઇદ્દત પીરિયડ હોય. અગેન કે એકવાર ડાયવોર્સ આપવામાં આવે, ટ્રિપલ તલાક આપવામાં આવે, અને ત્યાર પછી રીમેરેજ કરે જે છૂટી થયેલી પત્ની છે, એ બે વચ્ચેનો જે ગેપ હોય, જે સમયગાળો હોય, એને ઇદ્દત પીરિયડ કહેવાય. આ શા માટે હોય? આ ઇદ્દત પીરિયડ એટલા માટે રાખવામાં આવે કારણ કે છૂટી થયેલી પત્ની પ્રેગ્નેન્ટ તો નથી, એ ચેક થઈ જાય. આ 3 મહિનાના સમયગાળા દરમિયાન ખ્યાલ આવી જાય, અને માની લો કે એ છૂટી થયેલી પત્ની પ્રેગ્નેન્ટ છે, તો એ સમય દરમિયાન ઇદ્દત પીરિયડને વધારવામાં આવશે. અને ક્યાં સુધી કરવામાં આવશે? કે જ્યાં સુધી બાળકનો જન્મ ન થઈ જાય ત્યાં સુધી ઇદ્દત પીરિયડને ગણવામાં આવશે. ત્યાર પછી જો પતિનું અવસાન થયેલું હોય અને જે પત્ની છૂટી થઈ, મતલબ પતિનું અવસાન થઈ ગયું, ત્યાર પછી પત્ની જે છૂટી થયેલી રીમેરેજ કરે, એ બે વચ્ચેના 4 મહિના ઇદ્દત પીરિયડ રાખવામાં આવે. તો ઇદ્દત પીરિયડનો સિમ્પલ મતલબ એ થાય કે જે છૂટી થયેલી પત્ની છે એ રીમેરેજ કરે, એ બે વચ્ચેનો જે ગેપ હોય એને આપણે ગણવામાં આવે. તો અહીંયા આગળ શરિયા કાનૂન, જે ઇસ્લામ ધર્મની અંદર પર્સનલ કાનૂન છે, એવું કહે છે કે મુસલમાન પતિ એની છૂટી થયેલી પત્નીને ક્યાં સુધી ભરણ પોષણ આપશે? તો કે ઇદ્દતના પીરિયડ સુધી. તો અહીંયા જે મહેમદ અહેમદ ખાન હતું, એમના તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ શું કરી કે મેં ઓલરેડી કોર્ટની અંદર આ ઇદ્દત પીરિયડના ભરણ પોષણના ભાગરૂપે 3000 રૂપિયા તો મેં ઓલરેડી આપી દીધા છે.
અને એ ઉપરાંત દર મહિને 200 રૂપિયાના હિસાબે મેં 2 વર્ષ માટે આમને ભરણ પોષણ આપ્યું છે શાહબાનોને. તો હવે હું દર મહિને વધારે પૈસા નહીં આપી શકું. આજે હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે દર મહિને 179 રૂપિયા આપવાના જ, એ હવે હું વધારે લાંબા ટાઈમ માટે નહીં આપી શકું. ઓલરેડી મેં ઇદ્દતના પીરિયડ માટેની ચૂકવણી કરી આપી. એ ઉપરાંત 2 વર્ષ માટે લગાતાર દર મહિને મેં 200 રૂપિયા ભરણ પોષણના ભાગરૂપે ઓલરેડી મેં આપી દીધા છે. તો વધારે રૂપિયા હું નહીં આપી શકું. એ માટે થઈ સુપ્રીમ કોર્ટની અંદર પડકાર કર્યો. સુપ્રીમ કોર્ટમાં મહેમદ અહેમદ ખાન તરફથી કહેવામાં આવ્યું કે ભરણ પોષણ માટેની જે કલમ રહેલી છે એ ઇસ્લામ ધર્મના લોકોને લાગુ ન પડે. દોસ્તો, તમારામાંથી ઘણાને ખ્યાલ હશે કે CRPC કરીને એક કાનૂન રહેલો, ક્રિમિનલ પ્રોસિજર કોડ. હવે એનું નામ શું થઈ ગયું છે તો કે ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ. ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ. પહેલા જે કાનૂન રહેલો તો CRPC, એમાં કલમ હતી 125 નંબર, જે મેન્ટેનન્સ ભરણ પોષણ માટે વાત કરતી હતી. હવે જે નવો કાનૂન છે એમાં કલમ રહેલી છે 144, જેમાં ભરણ પોષણ અથવા મેન્ટેનન્સ સંબંધી વિગત રહેલી છે. તો મહેમદ અહેમદ ખાનનું કહેવાનું શું હતું કે આ જે કલમ રહેલી છે એ ઇસ્લામ ધર્મના લોકોને લાગુ ન પડે, કેમ કે એના માટે શરિયા કાનૂન છે, એના માટે પર્સનલ લો છે ધર્મનો, અને એમાં જે ભરણ પોષણ આપવાની વાત હોય એ મુજબ અમે ભરણ પોષણ આપીએ. તો આ મેટર સુપ્રીમ કોર્ટમાં જાય છે અપીલના માધ્યમથી. હવે દોસ્તો, તમે યાદ રાખો કે એક અન્ય કાનૂન રહેલો છે જેનું નામ છે હિન્દુ કોડ બિલ. આ હિન્દુ કોડ બિલ 1955-56 અંતર્ગત 4 અલગ અલગ પ્રકારના બિલ જવાહરલાલ નહેરુ સરકાર પસાર કરાવ્યા. એ જે 4 અલગ અલગ પ્રકારના બિલ પસાર થયા એને સંયુક્ત રીતે હિન્દુ કોડ બિલ કહેવાય. આ હિન્દુ કોડ બિલ કોને લાગુ પડે તો કે હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મના લોકોને લાગુ પડે. આમાં લખવામાં આવે છે કે જ્યારે પત્નીને છૂટી કરવામાં આવે, છૂટાછેડા દેવામાં આવે તો કોર્ટ મેટર ફરજિયાત કરવાની, અને કોર્ટ મેટર કર્યા પછી જજ જે નક્કી કરે એ ભરણ પોષણ દેવા માટે પતિ બંધાયેલો છે. તો મહેમદ અહેમદ ખાનનું કહેવું એમ હતું કે અમને આ વિગત લાગુ ન પડે, અમને CRPC ની કલમ 125 લાગુ ન પડે, અમારા માટે શરિયા કાનૂન છે, ઇસ્લામ ધર્મની અંદર પર્સનલ લો અંતર્ગત જે ઇદ્દત પીરિયડ દરમિયાન ભરણ પોષણ દેવાની વાત છે, બસ એ તો મેં આપી દીધું ઇદ્દતના પીરિયડ સમય દરમિયાનનું. હવે તમે જે કહેશો એ ભરણ પોષણ હું નહીં આપું. એ ઉપરાંત એમનું કહેવાનું એમ હતું કે ભારતીય બંધારણની અંદર એક કલમ રહેલી છે 25 નંબર, ભારતીય બંધારણની કલમ 25. આ કલમ 25 શું કહે છે? કલમ 25 નું કહેવાનું એમ છે કે અંતઃકરણ પૂર્વક ધાર્મિક માન્યતા, આચરણ અને પ્રચારનો અધિકાર. અમે જે ધર્મની અંદર માનીએ છીએ ઇસ્લામ ધર્મ, એનું આચરણ કરીને આચરણના ભાગરૂપે અમને જે શરિયા કાનૂનમાં લખવામાં આવ્યું છે એ મુજબ અમે ભરણ પોષણ આપીએ. તો અમારી પાસે ભારતીય બંધારણની કલમ 25 રહેલી છે. આ પ્રકારની દલીલો ત્યાં આગળ ચાલી. હવે અહીંયા આગળ દોસ્તો આપણે સાથે એ પહેલા સમજી લઈએ કે જે ટ્રિપલ તલાક આપવામાં આવે છે એના પ્રકાર શું રહેલા હોય છે. તો ટ્રિપલ તલાકની અંદર અલગ અલગ 3 પ્રકાર જાણીતા છે. એ ઉપરાંત પણ ઘણા પ્રકાર છે, પણ જાણીતા 3 પ્રકાર છે. એકને કહેવામાં આવે છે તલાકે બિદ્દત. તલાકે બિદ્દત. ત્યાર પછી અન્ય જે તલાકનો પ્રકાર રહેલો છે એમાં છે તલાકે એહસાન. અને ત્યાર પછી ત્રીજો પ્રકાર રહેલો છે જેનું નામ છે તલાકે હસન. આ તલાકના 3 પ્રકાર રહેલા છે. એમાંથી જે સૌથી વધારે ખતરનાક માનવામાં આવે છે અને જેને ખરાબ માનવામાં આવે છે, ખરાબ તલાક, એ રહેલો છે તલાકે બિદ્દત. આ તલાકે બિદ્દતની અંદર શું થાય કે જ્યારે મુસલમાન પતિ એની પત્નીને એક સાથે 3 વખત તલાક બોલી અને છૂટી કરી દેશે. તલાક, તલાક અને તલાક. અને ત્યાર પછી જે છૂટી થયેલી પત્ની છે એને મૂળ પતિ સાથે જો ફરીવાર જોડાવવું હોય તો એના માટે નિકાહ હલાલની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. નિકાહ હલાલનો મતલબ એ થાય કે છૂટી થયેલી પત્ની છે એમણે કોઈ અન્ય મેરેજ કરવાના, ત્યાર પછી જે અન્ય પતિ છે એમની સાથે શરીર સંબંધ બાંધવાના, ત્યાર પછી ત્યાંથી છૂટા થવાનું, ત્યાર પછી મૂળ પતિ સાથે જોડાઈ શકે. આને કહેવાય હલાલ થઈ એમ કહેવાય. અને અહીંયા આગળ જે મુસલમાન પતિ છે એની પત્નીને જે ઇદ્દત પીરિયડ છે, જે ઇદ્દત પીરિયડ એટલે આપણે હમણાં વાત કરી ગયા કે 3 મહિનાનો જે સમય હોય ત્યાં સુધી ભરણ પોષણ દેવા માટે બંધાયેલો છે. તો જ્યારે કોઈ પતિ અને પત્ની એકબીજાથી ખૂબ થાકી ગયા હશે, ખાસ કરીને પતિને એવું લાગતું હશે કે બસ સાથે રહેવા જેવું જ નથી, અથવા તો ઘણા પતિએ મનમાની કરવી હશે, મનસ્વી રીતે વલણ દાખવવું હશે, તો એ સમય દરમિયાન તલાકે બિદ્દત આપી દે અને એમાં ફરીવાર બંને એકબીજાની સાથે એંગેજ થાય એવી શક્યતા હોતી નથી. એમાં સમાધાનને કોઈ સ્થાન નથી. ત્યાર પછીના જે બંને પ્રકાર રહેલા છે તલાકે એહસાન અને તલાકે હસન.
તો ખાસ કરીને શિયા મુસલમાનની અંદર આ તલાકે એહસાનને ખૂબ સારો ગણે છે, તલાક હસનને સારો ગણે છે, આમને ખૂબ સારો ગણે છે, આને સૌથી ખરાબ ગણે છે. યાદ રાખો કે 2017 ની અંદર 2017માં સુપ્રીમ કોર્ટે શાયરાબાનો કેસની અંદર શાયરાબાનો કેસ, આ કેસ અંતર્ગત જે તલાકે બિદ્દત છે એને ગેરબંધારણીય ગણાવી રદ કરેલો છે. અને 2019માં કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો, કાયદાનું નામ રહેલું છે મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ. અને એ કાયદા અંતર્ગત કાયદો કરી લખવામાં આવેલું છે કે તલાકે બિદ્દત કોઈ ના આપી શકે. તલાકે બિદ્દત જો આપવામાં આવે તો 3 વર્ષની કેદની શિક્ષા થઈ શકે. તલાકે એહસાનમાં શું કરવામાં આવશે તો કે તલાકે એહસાનની અંદર એક વાક્યની અંદર તલાક બોલી અને છૂટાછેડા આપવાની વાત છે કે હું તને તલાક આપું છું, આમ કરી એક વાક્યની અંદર બોલવાનું. અને ત્યાર પછી શું કરવાનું તો કે 3 મહિના સુધી રાહ જોવાની. આ 3 મહિના સુધી જે પત્ની છે એમના પતિની સાથે રહી શકે. અને 3 મહિના દરમિયાન 3 મેન્સ્ટ્રુએશન સાયકલ પૂર્ણ થાય ત્યાં સુધીમાં જો સમાધાન કરવું હોય તો સમાધાન થઈ શકે. અને આ જે પીરિયડ હોય એ સમય દરમિયાન પતિ અને પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારે સેક્સ્યુઅલ રિલેશન ન રહી શકે. જો આ સમય દરમિયાન સેક્સ્યુઅલ રિલેશન થાય છે, જાતીય સંભોગની ઘટના બને છે, તો તલાકને મતલબ અમાન્ય ગણવામાં આવે છે. ત્યાર પછી તલાકે હસનની અંદર શું થાય કે એક વખત તલાક બોલવાનું, પછી મેન્સ્ટ્રુએશન સાયકલ પૂર્ણ થાય ત્યાર પછી ફરીવાર તલાક બોલવાનું, અને ત્યાર પછી ફરીવાર મેન્સ્ટ્રુએશન સાયકલ કમ્પ્લીટ થાય ત્યાર પછી તલાક બોલવાનું. તો દર વખતે પેલી સ્ત્રીની મેન્સ્ટ્રુએશન સાયકલ કમ્પ્લીટ થાય પછી તલાક બોલવાનું, એક સાથે તલાક નહીં બોલવાનું. એવી રીતે તલાક આપવામાં આવે કે જેમાં પત્નીની મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ છે તો એ સમય દરમિયાન આપેલા તલાકને ખોટા ગણવામાં આવે, એ તલાકને યોગ્ય ન ગણવામાં આવે. તો એને પવિત્ર તલાક કહેવાય કે જ્યારે મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ નથી અને એ સમય દરમિયાન તલાક આપવામાં આવે. તો આ બંને તલાક જે પ્રકાર છે એમાં એહસાનની અંદર હસનની અંદર સમાધાન શક્ય બને. એ જે ઇદ્દત પીરિયડ શરૂ હોય 3 મહિનાનો, એ સમય દરમિયાન બંને વચ્ચે ફરીવાર જોડાણ કરવું હોય, ફરી વખત બંને સાથે રહેવું હોય અને છૂટા ન થવું હોય તો એ ચાલી શકે, સમાધાનની યોગ્ય રહેલું છે. તો ભારતની અંદર જે તલાકને મંજૂરી છે એ છે તલાકે એહસાન અને તલાકે હસન, આ બંનેને મંજૂરી રહેલી છે. ત્યાર પછી દોસ્તો એક તલાકનો પ્રકાર રહેલો હોય છે જેને કહેવામાં આવે ખુલા. હવે આ વિગત તમે યાદ રાખો કે આજે હમણાં આપણે 3 પ્રકાર સમજી ગયા, એમાં શું રહેલું છે કે જેમાં પતિ પત્નીને છૂટા કરે. જ્યારે પત્ની પતિને તલાક આપે એવા 2 પ્રકાર સામાન્ય રીતે હોય છે. એક રહેલો છે તલાકે તફીઝ કરીને એને ઓળખવામાં આવે, અને બીજો પ્રકાર રહેલો છે ખુલા. હવે જે આપણે હમણાં નામ બોલ્યા તલાકે તફહીઝ, તો આમાં શું કરવામાં આવે કે જેમાં પતિ અને પત્ની બંને મેરેજ કરે છે એ સમય દરમિયાન બંને વચ્ચે એગ્રીમેન્ટ થાય અને બંને વચ્ચે એ સમજૂતી કરાર એવી રીતે થાય કે પતિની ઉંમર 18 વર્ષથી ઉપરની થાય અને માનસિક રીતે એકદમ સ્થિર અવસ્થા હોય એ સમય દરમિયાન પત્નીને એ રાઈટ આપે. અને રાઈટ એવી રીતે આપે કે તું જ્યારે ઈચ્છે ત્યારે મને છૂટાછેડા આપી શકીશ. એવું નથી કે પરાણે સાથે જ રહેવું. એવું બની શકે કે પતિ હોય એ નશેડી હોય, એવું હોય કે પતિ બીમાર રહેતો હોય, એવું હોય કે પતિ એકદમ ગેરવર્તણૂક કરતો હોય. તો આ સમય આવી કોઈ પણ પ્રકારની કન્ડિશન થાય છે તો એ સમય દરમિયાન પત્નીને અધિકાર રહેશે કે એના પતિને છૂટો કરી શકે. એવું નહીં કે મેરેજ કર્યા તો પછી માત્ર પતિ જ પત્નીને છૂટી કરી શકે, એમ નહીં. પણ મેરેજ દરમિયાન એક એગ્રીમેન્ટ થઈ શકે કે આટલી કન્ડિશન રહેશે કે હું વ્યસન નહીં કરું, હું દારૂ નહીં પીવું, હું નશો નહીં કરું, હું તારી સાથે ખરાબ બિહેવ નહીં કરું, તારી ઉપર હાથ નહીં ઉપાડું. મતલબ આ પ્રકારના એગ્રીમેન્ટ હોય કે જો આમાંથી કોઈ કન્ડિશનનો ભંગ થાય તો તું મને ગમે ત્યારે તલાક આપી શકે. અને ત્યાર પછી એક ખુલ્લા તરીકે ઓળખવામાં આવે. આ ખુલ્લાની અંદર શું થાય કે જે મતલબ એકબીજાની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, કન્સેન્ટ છે, એકબીજાની સામસામી સહમતિ છે. આમાં પહેલ કોણ કરી શકે તો કે પહેલ પત્ની કરી શકે. પત્ની એના પતિને ઓફર કરી શકે કે મારે છૂટા થવામાં રસ છે, હું ટ્રિપલ તલાક આપવાના મૂડમાં છું અને મારે તલાક આપી દેવો છે, અને આપણે તલાક એકબીજાની સમજૂતીથી લઈ લઈએ. અને તે લગ્ન સમય દરમિયાન મને જે વસ્તુ આપી, મને જે ઘરણે આપ્યા, મને જે પૈસા આપ્યા, જેને મહેર કહેવામાં આવે, એ હું તને પાછો આપવા માટે તૈયાર છું. તો પત્ની આ માટે પતિને ઓફર કરે કે આપણે બનતું નથી, દર 2 દિવસે ઝઘડો કરીએ છીએ
આપણને ફાવતું નથી, સવારે સાથે જમીએ છીએ, રાત્રે સાથે જમતા નથી, મતલબ આપણે એકબીજા માટે બન્યા નથી. તો પત્ની ઓફર કરે અને પહેલ કરે, પતિને એ વાત કરશે કે તે લગ્ન સમય દરમિયાન જે ઘરેડા ગાંઠા ચડાવ્યા, જે પૈસા મને આપ્યા, એવું પાછા આપવા માટે તૈયાર છું. તો પતિ જો એક્સેપ્ટ કરી લે તો એ ટ્રિપલ તલાક થઈ શકે, મતલબ છૂટાછેડા થઈ શકે, જેને ખુલ્લા તરીકે ઓળખવામાં આવે. તો પત્નીને અધિકાર ખરો, પણ એમાં અહીંયા આગળ પતિ જો સાથે રાજી થાય તો થઈ શકે. ત્યાર પછી કાજીને જાણ કરી દેવાની હોય. જ્યારે ટ્રિપલ તલાક આપવામાં આવે તો એ સમય દરમિયાન પતિએ પહેલ કરી હોય ને એમાં જે મહેર ચડાવેલું હોય એ દેવા માટે પત્ની બંધાયેલી નથી. પણ ખુલ્લાની અંદર જ્યારે પત્ની પહેલ કરે તો એ સમય દરમિયાન પતિને એ મહેરની રકમ કે વગેરે પાછું આપી દેશે. તો અહીંયા આગળ દોસ્તો મેં તમને એ સમજાવ્યું કે તલાકના જે 3 પ્રકાર રહેલા છે એમાંથી કાયદેસર રીતે અત્યારે તલાકે બિદ્દત એને ગેરબંધારણીય ગણવામાં આવ્યું છે, એને રદ કર્યું છે. બાકીના 2 તલાકના પ્રકાર અત્યારે શરૂ છે. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ કે શાહાબાનો કેસની અંદર જ્યારે અહીંયા આગળ મહેમદ અહેમદ ખાન સુપ્રીમ કોર્ટની અંદર પડકારે છે તો એ સમય દરમિયાન એમણે શું કીધું કે ભારતીય બંધારણની કલમ 25 નંબર એમ કહે છે કે અમે અમારા ધર્મની અંદર માની શકીએ, એનું આચરણ કરી શકીએ, અને એટલા માટે શરિયા કાનૂન મુજબ મેં એને ભરણ પોષણ આપી દીધું છે. તો એ સમય દરમિયાન 1985 ની અંદર સુપ્રીમ કોર્ટ આ શાહાબાનો કેસમાં જજમેન્ટ આપે છે. 1985 માં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એ પ્રકારે છે કે ભારતીય બંધારણની અંદર જે અનુચ્છેદ નંબર 14 લખવામાં આવેલું છે એમાં લખે છે કાયદા સમક્ષ સમાનતા. તો આ જે કાયદો છે હિન્દુ કોડ બિલ એ હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મના લોકોને લાગુ પડે તો ઇસ્લામ ધર્મના લોકોને લાગુ કેમ ન પડે? એ તમને લોકોને લાગુ પડે. અને CRPC ની કલમ 125 નંબર જે ભરણ પોષણ માટે વ્યવસ્થા કરે છે એ ઇસ્લામ ધર્મની જે છૂટી થયેલી પત્ની છે, છૂટાછેડા જેને આપ્યા છે પત્ની, એને CRPC મુજબ મેન્ટેનન્સનો અધિકાર છે. અને જજ જે નક્કી કરી ભરણ પોષણ દેવા માટે પતિ બંધાયેલો છે. ઐતિહાસિક જજમેન્ટ આવ્યું. અત્યાર સુધીમાં ભારતીય બંધારણ લાગુ થયું ત્યાર પછી સુપ્રીમ કોર્ટે આ વલણ નહોતું દાખ્યું, એકદમ બોલ્ડ ડિસિઝન લીધો અને વર્ષ 1985 ના ચુકાદામાં શું કીધું કે ઇસ્લામ ધર્મની અંદર જે છૂટી થયેલી પત્ની છે એને ભરણ પોષણનો અધિકાર છે અને જજ જે નક્કી કરશે એ ભરણ પોષણ દેવા માટે પતિ બંધાયેલો હશે. હવે આ જે જજમેન્ટ આવ્યું એના કારણે દેશની અંદર એ સમય દરમિયાન એકદમ ઓહાપો થઈ ગયું અને જે કટ્ટરવાદી સંગઠનો હતા એમણે વિરોધ કર્યો કે અમારા ધર્મની પર ઘા કરવામાં આવ્યો, 25 નંબરની ઉપર ઘા કરવામાં આવ્યો વગેરે. રાજીવ ગાંધીની સરકાર હતી, રાજીવ ગાંધી દેશની અંદર વડાપ્રધાન હતા. રાજીવ ગાંધીને લાગ્યું કે જો આ ચુકાદાનું પાલન થશે તો દેશભરની અંદર હોબાળો થશે અને મુસલમાન મત આપણાથી અલગ થઈ જશે. તો રાજીવ ગાંધીએ ધ્રુવીકરણની રાજનીતિ કરી અને એ 1986 માં એક કાયદો તૈયાર કરે છે. 1986 માં કાયદો એ તૈયાર કરે છે કે મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓન ડાયવોર્સ એક્ટ, મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓન ડાયવોર્સ એક્ટ. અને એવું કહે છે કે CRPC ની કલમ 125 એ ઇસ્લામ ધર્મ માટે લાગુ નહીં થાય, ઇસ્લામ ધર્મ માટે લાગુ નહીં થાય. તો સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ હતું 1985 નું એને રાજીવ ગાંધીની સરકારે કાયદો બનાવી ફેરવી નાખ્યું અને જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને કાયદા દ્વારા ફેરવી નાખ્યું કે CRPC ની કલમ 125 એ મુસલમાન પતિને લાગુ નહીં પડે, એટલે ભરણ પોષણ દેવા માટે બંધાયેલ નથી. અને શરિયા કાનૂનમાં જે કીધું છે એ મુજબ ઇદ્દતના પીરિયડ સુધી જ ભરણ પોષણ દેવા માટે બંધાયેલો છે પતિ. આ વાતની ખૂબ બધી ટીકા ટિપ્પણીઓ કરી અને આજ દિન સુધી રાજીવ ગાંધીના આ નિર્ણયને કલંકિત માનવામાં આવે છે. ત્યાર પછી જ્યારે 2017 ની અંદર શાયરાબાનો કેસ આવે છે તો 2017 ના શાયરાબાનો કેસના ફેક્ટ્સ એવા રહેલા છે કે 35 વર્ષીય મહિલા હતી શાયરાબાનો અને એને એના મુસ્લિમ પતિ તરફથી ટ્રિપલ તલાક આપવામાં આવ્યા. તો આ શાયરાબાને સુપ્રીમ કોર્ટમાં વિગતને પડકારી કે અનુચ્છેદ નંબર 14 નો ભંગ થાય છે, અનુચ્છેદ 15 નો ભંગ થાય છે કે ટ્રિપલ તલાક અંતર્ગત પતિ તલાક આપી શકે, ટ્રિપલ તલાક અંતર્ગત પત્નીને અધિકાર નથી. આપણે જે ખુલ્લાની વાત કરી ત્યાર પછી તલાકે તફવીઝની વાત કરી એની અંદર તો એમાં પતિ જો સાથે એગ્રી થાય તો વાત છે. ટ્રિપલ તલાકની અંદર પત્ની એગ્રી થાય કે ન થાય, પતિને મૂળ થઈ ગયો, પતિની ઈચ્છા થઈ ગઈ તો આપી દેશે ટ્રિપલ તલાક. 1 ઓગસ્ટ 2019 પછીથી ઘણી બધી બાબતોની અંદર પાબંદી મૂકી, નહીતર પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી આપી શકાતા તલાક. તો આમનું કહેવું એમ હતું કે 15 નંબરમાં લખ્યું છે કે લિંગના આધાર ભેદભાવ ન થાય, તો તલાકની પ્રક્રિયામાં લિંગના આધાર ભેદભાવ થઈ રહ્યો છે. તો 15 નંબરનો ભંગ થાય ભારતીય બંધારણના. અને અનુચ્છેદ 21 ગમે ત્યારે વગર કોઈ કારણે આપી દે છે. જીવન જીવવાનો અધિકાર છે, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે.
ગમે ત્યારે આવીને તલાક આપી દેવામાં આવે, એમાં ક્યાંથી ગૌરવ જળવાય? અને ખાસ કરીને તલાકે બિદ્દત કે જેની અંદર સમાધાન ન થઈ શકે, તો 3 અનુચ્છેદનો ભંગ થાય છે માય બાપ, એમ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સુપ્રીમ કોર્ટે શાયરાબાનો કેસની અંદર તલાકે બિદ્દતને ગેરબંધારણીય ગણાવ્યું કે કોઈ પણ ધર્મનો પર્સનલ કાનૂન બંધારણથી ઉપર નથી હોતો અને એટલા માટે આપણે તલાકે બિદ્દતને રદ કરીએ છીએ. તો દોસ્તો આ ઘટના રહેલી છે. તો આજે સમગ્ર વિગત આપણે સમજ્યા અને 2017 ની અંદર સુપ્રીમ કોર્ટે જે તલાકે બિદ્દતને રદ કર્યો અને એના ભાગરૂપે 2019માં કેન્દ્ર સરકાર કાયદો લઈને આવી અને અત્યારે હાલમાં એ કાયદાનો અમલ શરૂ છે. કાયદાનું નામ શું રહેલું છે 2019ના? મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ 2019. આ શાયરાબાનો કેસના ચુકાદાના ભાગરૂપે કેન્દ્ર સરકાર કાયદો લઈને આવી. આ કાયદામાં શું લખે છે કે તલાકે બિદ્દત જો આપવામાં આવશે તો 3 વર્ષની શિક્ષા થઈ શકશે મુસ્લિમ પતિને. એ જ રીતે જો બંને પછી ફરીવાર એકબીજાની સાથે જોડાવું હોય તો જે પત્નીને છૂટી કરી એ નિકાહ હલાલમાંથી પસાર નહીં થાય. 18 વર્ષથી નાની ઉંમરના સગીર વયના સંતાનની કસ્ટડી મુસ્લિમ મહિલાની પાસે રહેશે, મતલબ પતિની પાસે નહીં હોય, પત્ની પાસે રહેશે. અને જો તલાકે બિદ્દત આપવામાં આવશે તો જજ જે નક્કી કરશે એ ભરણ પોષણ દેવા માટે પતિ બંધાયેલો રહેશે. તો દોસ્તો આ અગત્યની મહત્વની કેટલીક માહિતીઓ આપણે મેળવી. સાથે આપણે એ ચર્ચા કરીએ કે ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ રહેલો છે 44 નંબર. ભારતીય બંધારણનો અનુચ્છેદ 44 સમાન દીવાની કાયદા માટે વાત કરે છે. આ સમાન દીવાની કાયદો શું કહેવાય? તો એના માટે ડિટેલમાં ચર્ચા લેક્ચરમાં આપણે નથી કરતા, બસ એટલું સમજી લ્યો કે ધર્મ કોઈ પણ હોય, લગ્ન માટેની એજ તમામ ધર્મમાં એક સમાન હોય, એ ચાહે પતિ હોય કે પત્ની હોય. ધર્મ કોઈ પણ હોય ત્યાં આગળ ટ્રિપલ તલાકની જગ્યાએ છૂટાછેડા માટેની એક વ્યવસ્થા હોય, મતલબ કોર્ટ મેટર થાય, કોર્ટ જે નક્કી કરે ભરણ પોષણ દેવા માટે પતિ બંધાયેલો. ધર્મ કોઈ પણ, હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, પછી ઈસાઈ, જરદૃષ્ટિ, ઇસ્લામ, કોઈ પણ ધર્મ હોય. ત્યાર પછી ધર્મ કોઈ પણ હોય, વારસાગત હક માટેના નિયમો તમામ ધર્મમાં એક સમાન હોય. ધર્મ કોઈ પણ હોય, દીકરી અને દીકરાને એક સમાન અધિકાર હોય. ધર્મ કોઈ પણ હોય, દત્તક પુત્રના સગા પુત્રની જેમ જ અધિકાર હોય. આ બધી બાબતો એક સમાન થઈ જાય તો આપણે કહી શકીએ સમાન દીવાની કાયદો છે દેશમાં. એક ગોવા રાજ્યની અંદર છે, એક ઉત્તરાખંડ રાજ્યની અંદર છે, સમાન દીવાની કાયદો દેખાય છે. ગુજરાતની અંદર રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિ બની હતી અને એટલા માટે એવું બની શકે કે ટૂંક સમયની અંદર ગુજરાતમાં તમામ ધર્મ માટે દીવાની બાબતો એક સમાન જોવા મળશે. તો દોસ્તો આ લેક્ચરમાં અહીં સુધી વિગત રાખીએ અને આવતા લેક્ચરમાં વધુ આ પ્રકારના વિડીયો સાથે ભેગા થશું. થેન્ક યુ.